નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીના તમામ બજારો સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાડી ભારત બંધને સમર્થન આપ્યું હતું, તો તાલુકાના ઉમલ્લા તેમજ ઝઘડિયામાં ભારત બંધના એલાનની નહિવત અસર જોવા મળી હતી। એસસી અને એસટીમાં ક્રિમી લેયર માટે અનામતને લઈને આજે એટલે કે 21 ઓગસ્ટે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ ક્રિમી લેયર માટે આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું, જેને લઈ રાજપારડી નગરના જૂના બજાર સહિત 4 રસ્તા સ્થિત તમામ દુકાનદારો દ્વારા બંધ પાડી ભારત બંધના એલાનને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું। ભારત બંધના એલાનને સ્વૈચ્છિક રીતે રાજપારડીના વેપારી વર્ગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, જેમાં રાજપારડીના તમામ બજાર સહિત લારી ગલ્લા બંધ રાખવામાં આવ્યા હતા। જય આદિવાસી, જય જોહાર। ગત 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના અનામતમાં ક્વોટા અને ક્રિમી લેયરનો જે લાગુ કરવાનો નિર્ણય આપવામાં આવ્યો છે એ ખરેખર ગેરબંધારણીય છે। એના વિરોધમાં આજે ભારત દેશના એસટી સમુદાય તરફથી ભારત બંધનું એલાન હોય તો સમગ્ર રાજપારડીના વેપારીઓએ સજ્જડ બંધ રાખીને અમને અમારા સમાજને સમર્થન આપેલું છે, જે બદલ અમે વેપારી વર્ગનો આભાર વ્યક્ત કરીએ છીએ। અને સાથે સાથે જે આદિવાસી નેતાઓ ચૈતરભાઈ વસાવા, છોટુભાઈ વસાવા સાહેબ અને અનંતભાઈ પટેલ કે જેમને આ ખુલ્લું સમર્થન જાહેર કરેલું છે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। અને જે લોકો આજે અનામત પર ચૂંટાઈને ધારાસભ્યો બનેલા છે, સંસદ બન્યા છે, એ લોકો આજે મૌન છે, એ ખરેખર સમાજ માટે દુઃખની બાબત છે। એમને વિચારવું જોઈએ કે આ અનામતના લીધે તમે આજે સાંસદ છો, ધારાસભ્ય છો, એ ખરેખર આદિવાસી સમાજે નોંધ લેવા જેવી બાબત છે। આવનાર દિવસોમાં આદિવાસી સમાજ આ લોકોને ઓળખી લે અને આ લોકોને જવાબ આપે। જય આદિવાસી, જય ભારત, જય સંવિધાન। જય આદિવાસી, જય જોહાર। હું ધનરાજ વસાવા આજ રોજ રાજપારડી ખાતે અમે અહીંયા જે આદિવાસી સંગઠન છે, સ્થાનિક આગેવાનો છે, તેમના દ્વારા ગત રોજ અહીંના જે આપણે વેપારી સંગઠનો છે અને જે પણ બીજા અન્ય દુકાનદારો છે તેમની મુલાકાત લીધી હતી અને તેમને જણાવ્યું હતું કે હમણાં તાજેતરમાં જે 1 ઓગસ્ટ 2024ના રોજ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો હતો તે એસસી એસટી સમાજના અનામતને તકલીફ પહોંચાડતો હતો અને જેની અંદર વર્ગીયકરણ કરીને અનામતનો સુધારો કરવા માટેની બાબત હતી, જે અમારા એસસી એસટી સમુદાય દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે તે અમારા વર્તમાન અને ભવિષ્યની આવનારી પેઢીઓ માટે નુકસાનકારક છે। આ વાતનો અમે અહીં સ્થાનિક વેપારીઓને રજૂઆત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે આ આદિવાસી વિસ્તાર છે, આપણે સૌ અહીં સાથે મળીને રહીએ છીએ અને આ ચુકાદાનો અમે વિરોધ જતાવવા માંગીએ છીએ, તો તેમાં આપ સૌ અમને સાથ સહકાર આપો તેવી વિનંતી છે। અને તેનું માન રાખીને આજે રાજપારડીની જનતાએ સંપૂર્ણ બંધ પાડી અને અમારી વાતને સમર્થન કર્યું છે, તેના માટે હું આ માધ્યમથી તેમનો આભારી પણ છું। કાલે ઉઠીને એમને પણ અમારી જરૂર હશે, અમે આદિવાસી સમાજ તેમની પડખે પણ ઊભા રહીશું। જય આદિવાસી, જય જોહાર।